નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જીએસઆરટીસી હેલ્પરનું મોડેલ પેપર નંબર 11 જોઈશું, જે તમને 5/10/2025ના રોજ લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ મિત્રો ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. આગ ઓલવવાની પદ્ધતિઓ જણાવો. તો આગ ઓલવવાની પદ્ધતિઓ 4 પદ્ધતિઓ આપેલી છે, જેમાંથી સાચી પદ્ધતિ કઈ છે? તો આમ જોવા જઈએ સાચો જવાબ રહેશે ઉપરના બધા જ, એટલે કે બળતણને અલગ કરીને, ઓક્સિજન બંધ કરીને, ગરમીને દૂર કરીને, આ બધી પદ્ધતિઓ આગ ઓલવવાની પદ્ધતિઓ છે. આગળનો ક્વેશ્ચન, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન. આગના કુલ કેટલા પ્રકાર છે? 2, 3, 5, 4. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 5 પ્રકાર છે. આગના કુલ 5 પ્રકાર છે. આગળનો ક્વેશ્ચન, શેના લાગતી આગને વર્ગ એ પ્રકારની આગ કહેવાય છે? શેના દ્વારા લાગતી આગને વર્ગ એ પ્રકારની આગ કહેવાય છે? ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, લાકડા. શેના લાગતી આગને? તો લાકડાને લાગતી આગને વર્ગ એ પ્રકારની, લાકડા દ્વારા જે આગ લાગે છે તેને વર્ગ એ પ્રકારની આગ કહેવાય છે. આગળનો ક્વેશ્ચન, ચોથા નંબરનો ક્વેશ્ચન. વર્ગ એ પ્રકારની આગને ઓલાવવા માટે શેનો ઉપયોગ હિતાવહ છે? તો મિત્રો, લાકડા દ્વારા વર્ગ એ પ્રકારની આગ એટલે લાકડા દ્વારા લાગતી આગ, અને લાકડા દ્વારા આગતી આગને ઓલાવવા માટે સાચો જવાબ રહેશે બી ઓપ્શન, પાણીનો ઉપયોગ હિતાવહ રહેશે. એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. વર્ગ બી પ્રકારની આગ કોને કહી શકાય? તો વર્ગ બી પ્રકારની આગ કોને કહી શકાય? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, ડીઝલમાં જે લાગતી આગ છે તે વર્ગ બી પ્રકારની આગ કહી શકાય છે. આગળનો ક્વેશ્ચન. હવે મિત્રો, વર્ગ બી પ્રકારની આગ ઓલવવા માટે શેનો ઉપયોગ કરી શકાય? આગળનો ક્વેશ્ચન છે. તો વર્ગ બી પ્રકારની આગ એટલે કે ડીઝલ દ્વારા જે આગ લાગે છે તેના માટે શેનો ઉપયોગ કરી શકાય? તો જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સૂકા રસાયણો, ડ્રાય કેમિકલનો ઉપયોગ કરી શકાય. સાતમા નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કોના દ્વારા લાગતી આગને વર્ગ સી પ્રકારની આગ કહેવાય છે? હવે સી પ્રકારની આગની વાત કરવામાં આવી છે, તો કોના દ્વારા લાગતી આગને વર્ગ સી પ્રકારની આગ કહે છે? તો ગેસ વડે જે આગ લાગે છે તેને વર્ગ સી પ્રકારની આગ કહે છે. હવે નીચેનામાંથી કોને વર્ગ ડી પ્રકારની આગ કહી શકાય? તો મિત્રો, હવે ડી વર્ગ પ્રકારની આગની વાત કરવામાં આવી છે, તો કોના દ્વારા લાગતી આગને વર્ગ ડી પ્રકારની આગ કહી શકાય? તો મેગ્નેશિયમ અને સોડિયમ દ્વારા જે લાગતી આગને વર્ગ ડી પ્રકારની આગ કહી શકાય. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, વર્ગ ડી પ્રકારની આગ ઓલવવા માટે શેનો ઉપયોગ હિતાવહ છે? હવે જે મેગ્નેશિયમ અને સોડિયમ દ્વારા જે આગ લાગે છે, એટલે કે વર્ગ ડી પ્રકારની જે આગ લાગે છે તેને માટે શેનો ઉપયોગ હિતાવહ છે? 9મા નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. CO2 વાયુ રાસાયણિક પાવડર દ્વારા તેને રોકી શકાય છે. આગળનો ક્વેશ્ચન, 10મા નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી વર્ગ એ પ્રકારની આગ ઓલવવા કયા ફાયર એક્સિસનો ઉપયોગ થશે? હવે વર્ગ એ પ્રકારની એટલે લાકડા દ્વારા જે આગ લાગે છે તેને કયા ફાયર એક્સિસનો ઉપયોગ થશે? 10મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સોડા એસિડ ટાઈપ ફાયર એક્સિસનો ઉપયોગ થશે. લાકડા અને પેપર દ્વારા લાગતી આગને કયા પ્રકારની આગ કહીશું? તો લાકડા અને પેપર દ્વારા લાગતી આગને કયા પ્રકારની આગ કહીશું? દરેક મિત્રોને ખ્યાલ છે કે વર્ગ એ પ્રકારની આગ કે જે લાકડા અને પેપર દ્વારા લાગતી આગને કહીશું. 12મા નંબરનો ક્વેશ્ચન, પેટ્રોલ અને ડીઝલ દ્વારા લાગતી આગને કયા પ્રકારની આગ કહીશું? દરેક મિત્રોને ખ્યાલ જ છે કે પેટ્રોલ અને ડીઝલ દ્વારા જે આગ લાગે તે બી પ્રકારની આગ કહેવાય છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો એક આગનો પ્રકાર નથી? હવે આ છે 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી કયો આગનો પ્રકાર નથી? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, ફોર્મ ટાઈપ જે આ શબ્દ લખેલો છે તે આગનો કોઈ પ્રકાર નથી. આગ ઓલવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય છે? હવે આગ ઓલવવા માટે શાનો ઉપયોગ કરી શકાય છે? 14મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે પાણી ભરેલી ડોલનો ઉપયોગ કરી શકાય. કેરોસીનનો તો ઉપયોગ ના કરી શકાય, પેટ્રોલનો પણ ઉપયોગ ના કરી શકાય, ડીઝલનો પણ ઉપયોગ ના કરી શકાય, એટલે કે પાણી ભરેલી ડોલનો ઉપયોગ કરી શકાય છે.
15મા નંબરનું ક્વેશ્ચન, વર્ગ બી પ્રકારની આગ ઓલવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવતો નથી? વર્ગ બી પ્રકારની આગ ઓલવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે? એટલે કે ડીઝલ કે પેટ્રોલ દ્વારા જે આગ લાગે છે તેના માટે શાનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો 15મા નંબરના ક્વેશ્ચનમાં પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે પેટ્રોલ કે ડીઝલ દ્વારા જે આગ લાગે તેના માટે પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. યાદ રાખજો મિત્રો, સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 16મા નંબરનો ક્વેશ્ચન, આગ એ ખાલી જગ્યાનું મિશ્રણ છે. આગ એ શાનું મિશ્રણ છે? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, બળતણ, ગરમી અને ઓક્સિજન. આનું મિશ્રણ છે આગ. 17મા નંબરનો ક્વેશ્ચન, કલર, વાર્નિશ, પોલિશ વગેરેમાં આગ ઓલવવા માટે કયા પ્રકારનું ફાયર એક્સટિંગ્વિશર વપરાય છે? કલર, વાર્નિશ, પોલિશ વગેરેમાં આગ ઓલવવા માટે કયા પ્રકારનું ફાયર એક્સટિંગ્વિશર વપરાય છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આગળનો ક્વેશ્ચન, જ્વલનશીલ પદાર્થોમાં લાગતી આગને ખાલી જગ્યા પ્રકારની આગ કહે છે. જ્વલનશીલ પદાર્થો દ્વારા જે લાગતી આગ છે તેને ખાલી જગ્યા પ્રકારની આગ કહે છે. સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કહે છે. એટલે કે વર્ગ બી પ્રકારની આગ કહે છે. સળગી ઉઠે તેવી ધાતુઓમાં લાગતી આગને ખાલી જગ્યા પ્રકારની આગ કહે છે. સળગી ઉઠે તેવી ધાતુઓમાં લાગતી આગને ખાલી જગ્યા પ્રકારની આગ કહે છે. તો 19મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, વર્ગ ડી પ્રકારની આગ કહે છે. સળગી ઉઠે તેવા વાયુમાં લાગતી આગને ખાલી જગ્યા પ્રકારની આગ કહે છે. સોરી મિત્રો, 19મા નંબરનો ક્વેશ્ચન પણ ડી ઓપ્શન, સળગી ઉઠે તેવા વાયુમાં, સોરી આ અલગ પ્રશ્ન છે. સળગી ઉઠે તેવા વાયુમાં લાગતી આગને ખાલી જગ્યા પ્રકારની આગ કહે છે. તો 20મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, વર્ગ સી પ્રકારની આગ કહે છે. આગળનો ક્વેશ્ચન, ખાલી જગ્યા પદાર્થોમાં લાગતી આગને બી પ્રકારની આગ કહે છે. તો બી પ્રકારની આગ કયા પદાર્થોમાં લાગી શકે છે? તો દરેક મિત્રોને આગળના ક્વેશ્ચનમાં પણ રિપીટ થયેલું છે કે જ્વલનશીલ પ્રવાહી દ્વારા જે આગ લાગે છે, એટલે કે પેટ્રોલ ડીઝલ દ્વારા જે આગ લાગે છે તેને બી પ્રકારની આગ કહે છે. આગળનો ક્વેશ્ચન, 22મા નંબરનો ક્વેશ્ચન, પ્રવાહી સોલિડના જ્વલનશીલને કયા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? 22મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ક્લાસ બી ફાયરમાં વર્ગીકૃત કરવામાં આવે છે. 23મા નંબરના ક્વેશ્ચનમાં લાકડા, કાગળ, કાપડને કારણે આગ લાગે તે કયા વર્ગમાં આવે છે? તો લાકડું છે, કાગળ છે, કાપડને કારણે જે આગ લાગે એ તો મિત્રો ખ્યાલ જ છે કે લાકડું આવે તો વર્ગ એ તો આવી જ જાય, તો ક્લાસ એ પ્રકારની આગ કહેવામાં આવે છે. 23મા નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, આગના 3 કારણો કયા છે? મુખ્ય આગના 3 કારણો જોવા જઈએ તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે બળતણ, ગરમી અને ઓક્સિજન. આ જે આગના 3 મુખ્ય કારણો છે. કયા અગ્નિશામક સાધન જ્વલનશીલ અને રનિંગ પ્રવાહી આગ માટે વપરાય છે? એટલે કે જે પ્રવાહી છે કે જ્વલનશીલ એના જે આગ ઓલવવા માટે શાનો ઉપયોગ વધારે કરાય છે? તો સાચો જવાબ રહેશે ફીણ અગ્નિશામકનો ઉપયોગ કરવામાં આવે છે. અગ્નિશામકનો ઉપયોગ કરતી વખતે કરવામાં આવતી કામગીરીનો સાચો ક્રમ કયો છે? હવે સાચો ક્રમ જોવા જઈએ તો જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ખેંચો, ધ્યેય રાખો, સ્વિચ કરો અને સ્વીપ કરો. આ એનો સાચો ક્રમ છે. 27મા નંબરના ક્વેશ્ચનમાં ઇલેક્ટ્રિકલ સાધનોમાં આગ ઓલવવા માટે કયા પ્રકારના અગ્નિશામક સાધનનો ઉપયોગ થાય છે? હવે ઇલેક્ટ્રિકલ સાધનો દ્વારા જે આગ લાગી હોય તેને ઓલવવા માટે કયા પ્રકારના અગ્નિશામક સાધનનો ઉપયોગ થાય છે? 27મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે હેલોન પ્રકારના અગ્નિશામક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. આગ ઓલવવામાં સ્ટાર્વિંગ શું છે? તો આગ ઓલવવામાં સ્ટાર્વિંગ શું છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે આગમાંથી બળતણ તત્વ દૂર કરવું તેને સ્ટાર્વિંગ કહેવામાં આવે છે. કે જે બળતણ હોય મેઇન જે આગને સળગાવવામાં ઉપયોગી થતું હોય એ બળતણને દૂર કરવું તેને સ્ટાર્વિંગ કહેવામાં આવે છે. આગ ઓલવવામાં સ્મુગરિંગ શું છે? હવે સ્મુગરિંગ જે શબ્દ છે એ શું છે? તો ઓક્સિજનના પુરવઠામાંથી
આગને અલગ કરવી. જે ઓક્સિજન મળતું હોય તેને આગને અલગ કરવી, તેને સ્મોગરિંગ કહે છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને BCF ભરેલા કયા અગ્નિશામક સાધન છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, હેલોન અગ્નિશામક જે છે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને BCF ભરેલા અગ્નિશામક સાધન છે. તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્ત્વના 30 પ્રશ્નો. 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આની PDF જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આવેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. તેમજ ગુજરાતના કરંટ અફેર્સના લગતા મહત્ત્વના જે પ્રશ્નો છે એની પણ PDF તમને આજે સાંજે મળી જશે. અને હવે ગુજરાત પાક્ષિકને લગતા મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો તે પણ વિડીયો કાલે અપલોડ કરવામાં આવશે, જે તમને પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.